રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આવતા વોર્ડ નંબર 13 ના આગેવાન ધર્મેશ જરિયાની કરતૂત સ્નાન ઘરને સીવણ ક્લાસ બનાવી ઉઘરાણા શરૂ કર્યા। રાજકોટ સ્નાન ઘરને સીવણ ક્લાસ બનાવ્યું હોવાની વાત સામે આવી છે, જેમાં વોર્ડ 13 ના ભાજપ આગેવાન ધર્મેશ જરિયાની કરતૂત સામે આવી છે। સ્વામિનારાયણ ચોક નજીક મનપાને મિલકત પચાવી સીવણ ક્લાસ શરૂ કરી દીધા છે અને મહિલાઓ પણ સીવણ ક્લાસ માટે આવી રહી છે। ભાજપ આગેવાન અને સ્થાનિક કોર્પોરેટરની મિલીભગતથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે। આ સીવણ ક્લાસ સાવ ફ્રીમાં ચાલુ કરવાનું હતું। આ સીવણ ક્લાસ ચાલુ હતું નહીં, કાલે હજી પ્રથમ દિવસ હોય। અમે લોકોએ સવારે રાજકોટ મહાનગરપાલિકામાં એવી એક અરજી કરેલી હતી કે જો કમિશનર સાહેબ અમને પરમિશન દે તો અમારે અહીંયા 5 દિવસનો વિધવા મહિલાઓ માટે એક કેમ્પ કરવાની વાત હતી, જેની અમે અરજી દઈને અહીંયા આવીને હજી અમે અહીંયા બધું સેટઅપ જોતા હતા ત્યારે અહીંયા 2 પત્રકારો આવ્યા। આ ખોટું છે એવું કહીને અમારી 50 દીકરીઓ વચારે જેમ તેમ બોલેલ અને એમ કીધેલ કે ભાઈ જો તમે અમને પૈસા નહીં દો તો અમે આ પ્રેસમાં હાઇલાઇટ કરીશું ગેરકાયદેસર છે, તમે પૈસા ઉઘરાવો છો। અમે પૈસા ઉઘરાવી છે એવો એક પણ પ્રૂફ તમે દેખાડો। અમે કોઈ પાસે ફાળો નથી માંગેલો, આ રોડ ઉપર તમે પૂછી શકો। અમે કોઈની પાસેથી દીકરીઓ પાસેથી પૈસા નથી લીધેલા। અમે અમારી સોસાયટીના 100 ખર્ચા સંચા મેકેલ છે, બરાબર। અને આ કાયમી સ્નાનાગાર હતું, હાલની તારીખમાં સ્નાનાગાર છે, અંદર તમે જોયેલું છે, કોઈ પણ પ્રકારનું એવો કાંઈ ફેરફાર કરેલ નથી, બરાબર। અહીંયા કોઈ પણ પ્રકારની બીજી પ્રવૃત્તિ ચાલતી નથી। આ ફક્ત ને ફક્ત અમે કોઈ ખોટી જાહેરાત નથી દીધી મોટી રકમની, તેના માટે અમને આ બદનામ કરેલ છે, બીજું કાંઈ નહીં। પત્રકાર હતા એ અમે હમણાં 11 વાગે જવાના છીએ કમિશનર સાહેબને રૂબરૂ મળીને આગળની અમે કાર્યવાહી કરવાના જ છીએ। અમારા એ હમણાં ટૂંક સમયમાં અમે વિગતવાર જાહેર કરીશું। અમારી પાસે 50,000 રૂપિયાની માંગણી કરવામાં આવેલી છે।